છોટાઉદેપુર જિલ્લાની 25 જેટલી જીનિંગ મિલને તાળા વાગવાના ભણકારા સંભળાઈ રહ્યા છે। છોટાઉદેપુર જિલ્લામાં કપાસ ઉદ્યોગ સામે સંકટના વાદળો ઘેરાયા છે। જિલ્લામાં આવેલી આશરે 25 જેટલી જીનિંગ મિલોને તાળા વાગવાની દહેશત ઊભી થઈ છે। કપાસ ખરીદતી સેન્ટ્રલ કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા CCI અને જીન માલિકો વચ્ચેના મતભેદને કારણે પરિસ્થિતિ ગંભીર બની છે। CCI દ્વારા નક્કી કરાયેલા નવા નિયમો અને પિલાણની કડક શરતોને પગલે જીન માલિકોએ ટેન્ડર ભરવાનું ટાળ્યું છે। પરિણામે આ સિઝનમાં કપાસની ખરીદી અટકી પડવાની ભીતિ વ્યક્ત થઈ રહી છે। છોટાઉદેપુર, બોડેલી, નસવાડી, સંખેડા અને પાવી જેતપુર જેવી APMCને સેસ ફીની આવકમાં મોટું નુકસાન થવાની શક્યતા છે। જો ઉકેલ ન આવે તો આદિવાસી ખેડૂતોને સીધા બજારમાં જ કપાસ વેચવા મજબૂર થવું પડશે। એટલે બધી પરચેજ એમનો અધિકારી કરે અને જવાબદારી જીનવાળાની ઉતારો તમારે મેન્ટેન કરી આપવાનો, એ બધું શક્ય નથી। અને એવી રીતે નુકસાન કરવાનું હોય તો એના લીધે જ એના અનુસંધાનમાં જ બધી જીનોવાળાએ મધ્ય ગુજરાતમાં જેટલી જીનો આવે છે 35 છે, એટલે 35 જીનવાળાએ બધાએ થઈને એવું નક્કી કર્યું કે આપણે ટેન્ડરિંગ નથી કરવું। CCIના અધિકારીઓ દ્વારા બનાવાયેલા કડક નિયમો સામે જીન માલિકોએ અસંતોષ વ્યક્ત કર્યો છે। હાલમાં MOU ન થતાં કપાસની ખરીદી પ્રક્રિયા